ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર મળી ગઈ છે અને જો ઝાકરે આવી છે, જો ઝાકરે છે થોડી થોડી, અને હવે થોડું થોડું ઠરવાય માંડ્યું છે. અને આપણે આવી ગયા છીએ ચા પીવા. બા બનાવે છે સ્નેહ માટે રીંગણાનો ઓળો. રીંગણા તો શેકી લીધા છે, હવે રીંગણા ખોલી વઘારવાનું હોય ને, વઘારેલો ઓળો બનાવશે. અને સ્નેહ હજી સૂતો છે. વાગ્યા હજી તો 7 વાગ્યા છે, 7 વાગ્યા છે. સ્નેહ થોડીક વાર સૂતો રહ્યો, ભલે સૂતો હોય કાઢનો, તો બધું બની જાય, કમ્પ્લીટ થઈ જાય. એટલે આપણે ચા પાણી પી લઈએ. ચા પાણી તૈયાર જ છે. જો મસ્ત મજાનું વાતાવરણ છે, ઝાકર છે. જો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ચકલાએ ઉઠી ગયા છે. આપણે ઉઠી ગયા, ચકલાએ ઉઠી ગયા. જો મહાદેવની આરતી થાય છે. જય મહાદેવ. મહાદેવ. આજે ઝાકર આવી છે એટલે તડકો તપવાનો છે આજે. શરદી થઈ ગઈ છે, અવાજ નથી નીકળતો. જો આમાં છે ને નહીં દેખાતું હોય કેમેરામાં, પણ ઝાકર છે ને બહુ આવી છે. હવે ઉતરે છે હેઠી ઝાકર. હવે આવે છે. જો આવી ગઈ ઝાકર હવે. તો મિત્રો સ્નેહ ઉઠી ગયો છે ને સ્નેહ કરે છે બ્રશ કરીને એને આવવાનું છે મારા ભેગો. એટલે ગાય બ્રશ કરે છે. કાશ ને ઓલા ગલુડિયા સ્નેહની વાત જોતા હોય. ચીનકા ગલુડિયા છે ને 5. સ્નેહ આવે એટલે આમ દોડીને આવે ને, લાઈન થાય નહીં. હા, ફૂલ સ્પીડમાં આવ્યા. ખાલી બિસ્કિટ લઈ ગયો હતો ને, હરખું મોટું ધોઈ નાખમાંથી. હાલો, આખું માન પાણી અડાડાયો. જર્સી પહેર લેજે પછી. હાલો, હરખું મોટું લોહી નાખ, જર્સી પહેર લે. હાલો, હવે દાદા આગળથી બિસ્કિટ લઈ લે અને પૈસા લઈ લે દૂધના. હાલો,
હાલો આપણે લઈ આવીએ હવે દૂધ. હેઠા મૂકી દે એટલે ખાઈ લે એ બધા. હા બસ હવે તું આ બાજુ આવતો રે. જોઈ કુડકાવે બધા જો જો. હા એને દઈ દે બસ. હવે આ બાજુ આવતો રે તું. એ રાખી દે ને. બસ ત્યાં હવે મૂકી દે બિસ્કીટ હેઠું ખાઈ જાય જો બધા. મૂકી દે બસ. હા મૂકી દે. ઉઠી ઉઠો તરત ઉઠો ને મન ના દીધો મન કે ભાઈ કે બા પપ્પા ક્યાં આવી ગાય ગા ઉઠીને તો બ્રશ કર્યું. ગલુડી હાટું મજા આવી ગઈ. નહીં મજા આવે. અને એટલે મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હા તો એ આગળ નાખી દેવાય આગળ. પછી સાંજે આપણે છૂટીએ ને તો એ પાછી પહેરી લેવાય. હા હાલો 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 ચંપલ પહેરી લ્યો. કંઈક લીધું છે વખતનું. હું લીધું કંઈ ખબર ના પડી. હા રાખી દે ખીચામાં. હાલો તો આપણે સ્નેહને મૂકતા આવીએ સ્કૂલે. વાગ્યા છે 12 અને માજી બનાવે છે રોટલા. રોટલા બનાવવાના છે. કેટલા બનાવવાના? 2 રોટલા. અને આમાં મૂકવું છે સુવાભાજી રીંગણાનું શાક. નહીં સુવાભાજી રીંગણાનું શાક છે. અને મારે તો ઓરો છે ને બપોર સવારે સ્નેહ હાટું ઓરો બનાવ્યો હતો. એ તો મને ઓરો હાલશે બપોરે. ખાવામાં એવી આરાહ કરે. રોટલા બનાવે છે. કાલ બનાવ્યું છે લીંબુનું આથણું. બાપા હાટું બાપાને ભાવે. આપણે કોઈને ભાવે નહીં ખાટું લીંબુ નહીં. બાપા હાટું બનાવ્યું લીંબુનું આથણું. અને હવે બને છે રોટલા અને સુવાભાજી રીંગણાનું શાક. અને આપણે હાટું તો સ્પેશિયલ ઓરો છે વઘારેલો. પીરો ઓરો કહે. આપણે ગામમાં કોઈ માણસ નથી દેખાતું. બોલો હવે માણસને કઈ એવી બધી ભીડ નથી.
થાંભલો ઉતારતા લાગે એમાં ક્રેન આવી થાંભલે જાપે ઓલો થાંભલો નથી અહીંયા તો ક્રેન આવી કંઈ ઉતારતા લાગે છે થાંભલો હવે કાઢવાનો હોય. ક્રેન છે થાંભલામાં એક ભાઈ ચડ્યો છે બાંધે છે. તો મિત્રો આવી ગયો છે પાર્લે વાળાનો માલ. તો આપણે પહેલા માલનું અનબોક્સિંગ કરી નાખીએ. આમાંથી બે 2020 એક મેલોડી છે, મેલોડીની જાર છે, અને એક છે ફેબ બર્બન. અચ્છા ફેબ બર્બન. અને આમાં છે ટોસ 10 વાળા. હવે આમાં શું છે આપણે આમાં જોઈ લઈએ. આમાં બે 2020 છે. કોકોનટ છે 10 વાળા. મેજિક બે મેજિક છે ક્રીમ વાળા. 3 10 વાળા પાર્લે ગ્લુકોઝ છે. વાળા પાર્લે ગ્લુકોઝ 2 છે. ને હવે છે હજી આમાં છે ફેબ બર્બન. ફેબ બર્બન 2 લખાવી દીધા લાગે બાપાએ કાલ. મેજિક 4 અને આમાં છે મોનેકો 5 વાળા. હવે આની અંદર શું છે અંદર છે ક્રેક જેક 5 વાળા 10 વાળા. અને આની અંદર છે પાર્લે 5 વાળા 4. પાર્લે છે 5 વાળા. આ બે 10 વાળા છે. એટલે આ બધો આપણો પાર્લેનો માલ આવ્યો. હાલો હવે આપણે માલ ગોઠવી દઈ. તો મિત્રો વાગી ગયા છે 12:30 અને આપણે આવી ગયા છે જમવા. જો જમવામાં આપણા માટે તો છે પીરો ઓળો સ્નેહભાઈનો, અને રોટલી છે, રોટલો છે, માજીને સુવા ભાજી, રીંગણાનું શાક છે, અને છાશ છે, પાપડ છે, લીલી ડુંગળી છે. ક્યાં ગઈ? આ રહી લીલી ડુંગળી. લીલી ડુંગળી છે, છાશ, ઓળો, રોટલો અને સુવા ભાજી, રીંગણાનું શાક છે. માજીએ તો ડાયરેક્ટ 18 ગાડીઓ કરી નાખ્યું તમારે. અને પાપડ. હાલો હવે ખાઈ લઈએ. આપણે છે ને ભૂખ લાગી છે જોરદાર કડકડાટી અત્યારે. તો ખાઈ લઈએ આપણે. વાગી જશે 3:30 પોણા 4 જેવું થઈ ગયું છે ને આપણે વહેલા ઉઠી ગયા જરાક અત્યારે નિંદર કરીને. તો હવે આપણે આવી ગયા છીએ ચા પીવા. મસ્ત મજાની ચા પી લઈ. ચા મસ્ત મજાની નીંદર આવી ગઈ હતી બપોરે. હવે ચા પી લઈ. મસ્ત મજાનો કોટો ચડી જાય તાકાતવાળી ચાનો. મિત્રો વાગી ગયા છે સાંજના 6 ને આપણે બેઠા છીએ દુકાનમાં. અને સ્નેહ લેસન કરતો તો લેસન કરી લીધું છે. સ્નેહ લેસન થઈ ગયું બધું ભાઈ? હે શું હતું લેસનમાં?
ગુજરાતી 12 અક્ષરી એક જ હતી હે તો સ્નેહ લેસન પૂરું કરી નાખ્યું છે હવે રમવાનું ને ભાઈ હા કાલ સ્નેહને ટિફિન નથી લઈ જવાનું કાલ સ્નેહને પાઉંભાજી ખાવાની છે આપણે શિયાળો આવ્યો છે હો બાકી ધમધોકાર બહુ ટાટ પડે છે માજી મિત્રો વાગી ગયા છે સાંજના 8 વાગવા આવ્યા છે અને આપણે આવી ગયા છે જમવા જમવામાં આજ છે ને દાળ ભાત બનાવ્યા છે જો દાળ ભાત ખાલી દાળ ભાત જ છે કાંઈ ને આજ છે ને સબ્જી છે ઘરમાં હળવું ખાવું સ્નેહભાઈને મોતી થઈ ગયો ચમચીથી કાઢી નાખી દેવા સાઈડમાં આપણે આવે છે દાળ ભાત આટલા દઈ દો પછી જોઈ તો લઈ લેજો પછી બીજી વાર લઈ લેવા ખાલી દાળ ભાત જ છે બીજું કાંઈ છે નહીં ફરફર છે લાડવો છે એમ છે બધું પણ ઓમ કઈ શાક રોટલી કે ખાલી દાળ ભાત નહીં શાક રોટલી શાક પપ્પાએ ખાધું ને શાક રોટલો છે ઓરો તમે ખાઈ ગયો બપોરે ઓરો ખરી ગયો હે આજ નતો ગયો આજ કંપની નું કાલ જાય લાવ ચમચી આવો દે